પાવરબેક ભાઈ એ પાવરબેક ભાઈ જરાક છે ને હરકા થઈ જાય. ગઈકાલની રાત અમે હતા ગુરુદ્વારમાં. મિત્રો ગુરુદ્વારામાં ગઈકાલે રાત અમે રોકાણા હતા. સરસ મજાની રૂમ આપી હતી, સરસ મજાની ઊંઘ આવી ગઈ હતી. સવારમાં જ્યારે જ્યાંથી નીકળ્યા ત્યારે અમને છે ને દૂધ ખબર ગુલાબ નાખીને આપે એવું અમને સરસ મજાનું દૂધ પણ પીવડાવ્યું. એ પણ પીધું ને પછી થોડાક આગળ આવ્યા. આગળ આવતા ત્યાં ચા નાસ્તો કર્યો. ચા નાસ્તો કરીને હવે જઈએ છીએ અમે આગળ. અહીંયાથી બસ સફર હવે 530 જેવું કિલોમીટર રહ્યું હશે. આઈ થિંક એટલું જ હશે. તો ચાલો મિત્રો હવે જઈએ. આપણે આ જો સાયકલનો મિત્રો મેં 2 વાર રીલ બનાવ્યા. સાયકલનું નામ હું રાખવું પણ એક નામ જ નથી રાખ્યું એની. અને ના અને છે ને મિત્રો આ જો આપણે ટુવાલ નાખતા ભૂલાઈ ગયો ને બેગની અંદર તો અહીંયા મૂકી દીધો. એટલે હું તો બેગ કોણ ખોલે? એક તો માંડ એક તો પેકિંગ કરતા હોય એમાં એક વસ્તુ આવું ખોલવાનું થાય ને એમાં બહુ કંટાળો આવે. કાંઈ નહીં, ચાલો મિત્રો જાય જલ્દીથી આગળ. મિત્રો અમે નીકળી ગયા છીએ ને વધીએ છીએ આગળ. જો કે અત્યારે તો મિત્રો વરસાદી માહોલ નથી, તડકો આવી ગયો છે. તો ચાલો જઈએ આગળ. મિત્રો સવારે નીકળ્યા ને ત્યારે મેં આ સ્લીવ્સ નહોતા પહેર્યા. અત્યારે પેલી થાય છે કેમ કે તડકો આવી ગયો છે. એક તો સહી કાળામાં હાવ કાળા થઈ જાવ. કાંઈ નહીં, હાલો મિત્રો જઈએ આગળ. મિત્રો આજે છે હરો કાલ જેવો વરસાદ માહોલ નથી. અમે આજે પીએ છીએ સોડા. ચાલો પીએ સોડા. હા ભાઈ તો બનાવે છે. મિત્રો અહીંયા છે ઢાબો છે, ત્યાં આરામ કરીએ છીએ. પણ ભાઈ મારું મન તો કહે કે કાંઈ આગળ જાય બીજા ધાબે લોન યાર. મને આ થોડું ખોટું લાગે છે. મિત્રો આ છે ને પાછળ વીઆઈપી છે ને આગળ સાદું છે. કાં તો હાવ વીઆઈપી હોય તો હાલે, કાં તો હાવ સાદું હોય તો હાલે. આમ હું કે બધું મિક્સિંગ છે એવું છે. કાંઈ નહીં, હાલો ઓકે કેમેરો સાફ કરી નાખું. હાલ ભાઈ રેડી કે? હા તો ખોટું રૂપાળા આપણે કાળા આપી ગયા. અને મેં તો હવે કેમ કરું ભાઈ જવું છે કે? હાથી નાની મેપમાં જોઈએ કરો ઢાબો આવું કંઈક બેસવાનું હોય આરામ કરવાનું તો જાય. બાકી ક્યાંય બેસી જવું આપણે એવું કંઈ નહીં. કાંઈ નહીં, હાલો આરામ કરીએ એમ. રજા જો સિંગ કહેતો હતો આ મેં કુરકુરિયા લીધા હતા. ભાઈ આપ્યા હતા. અને એક આ ફરેલો ચેવડો અને આ ભાઈ ખાય છે મગની દાળ અને સ્ટિંગ. હું આ સ્ટિંગ અને આ 2 વસ્તુ ખાઈ ગયો. હવે થોડી કેવી સ્ટિંગ પડી છે. લેતા નથી મને કોને આજે કેવી રીતે મન છે, બાકી પાણી જ પી ખબર ને કેવી રીતે મન છે. હવે તારા વ્લોગમાં તો સ્ટિંગ હોય છે. મિત્રો બહુ ઓછું આવું પી છે કેમ કે હેલ્થ માટે સારું નથી. એટલે તો પીવો શું લેવા મિત્રો મન થઈ જાય એમ એવું છે. તું અહીં બેઠા અહીંયા બરાબર છે. હાલો મિત્રો આગળ આવવાનું મન થઈ ગયું. હાલો બેઠી. પાવરબેક ભાઈ જરાક બધી ગયા છે મિત્રો. પાવરબેક ભાઈ એ પાવરબેક ભાઈ જરાક છે ને હરકા થઈ જાય. મિત્રો મને લાગે જરાક પાણી પડી ગયું છે એવું. એમ કે છે ને આમ તો જો ચાલુ થાય છે હમણાં તો જો 0 બતાવશે. પણ તો આમાં આની અંદર હવે ચાર્જિંગ નથી થતું. એમ તો 6 મહિનાની વોરંટી છે. તો ફોનમાં થોડું ચાર્જિંગ થાય. ડટ્ટો મીન્સ કે એડેપ્ટર. આપણે ડટ્ટો જ કહીએ. આની મિત્રો એમ તો ભાગભાઈ પાસે 2 હતા પાવરબેક. એમાં એક વ્હાઇટ હતું 10,000 mAhનું એ મને આપ્યું છે. હવે અહીંથી મિત્રો રસ્તામાં લઈ તો લઈ એમાં ના નથી પણ પછી આગળ થઈને બગડી ગયો ને પાછું અહીં ક્યાં આવું એમ થાય છે ને. અને તો હવે આપણા પાવરબેક ભાઈને તમે બધા પ્રાર્થના કરજો. પણ ગેરંટી વોરંટી નહીં જોવાની, લઈ લેવાનું. હા હવે તમે બધા પ્રાર્થના કરજો કે આપણા પાવરબેક ભાઈ બહુ જલ્દી હાથા થઈ જાય. દોસ્ત સારો થઈ જાય એવો જલ્દી. સુખ દુઃખનો સાથી ડાળે. કાંઈ નહીં, હાલો મિત્રો જાય આગળ. અત્યારે અમે છે ને અહીંયા ઢાબેથી બેઠા હતા. થોડાક આગળ આવી ગયા છીએ. ઓલમોસ્ટ 3:30 જેવા થઈ ગયા છે. એક ભાઈ મેળા એ ભાઈ છે ને જરાક અમને લસ્સી પીવડાવી યાર. થેન્ક યુ. અરે થેન્ક યુ. હરે મહાદેવ. જય શ્રી રામ. હાલો મિત્રો હવે આપણે જઈએ આગળ લસ્સી પીને. હાલ મિત્રો ફાઇનલી અમે છે ને લુધિયાના સિટીમાં પહોંચી ગયા છીએ. સિટી હોય એટલે ટ્રાફિક તો રહેવાની જ ને. જો મિત્રો આ પુલ છે ને પુલની અમારે આમ રસ્તે સીધે જવાનું છે સિટીમાંથી. હવે સિટી ક્યારે પૂરું થાય આઈ ડોન્ટ નો. ચાલો જઈએ આગળ. અત્યારે અમે છે ને હા સિકંજી પીવા બાજુ. ભાયા નામ કા હો તારા? શહેજાદ.
कौन सी क्लास में पढ़ते हो? 8वीं क्लास में. તો મિત્રો 8મું ભણે છે ને આખી લારી ચલાવે છે. કહેવાય ને ઘરની મજબૂરી. आपके पापा क्या काम करते हैं? ये करते हैं, मतलब आप अपने पापा का साथ दे रहे हो. सही बात है यार, अच्छा लगा, बेस्ट ऑफ लक. જો મિત્રો કાંઈ નહીં, ચાલો હવે ભાઈ પાસે પીએ પછી જઈએ આગળ. જેવી રીતે મિત્રો આપણે છે ને ટકમરી આવે ને બ્લેક કલર નહીં, કેવું ઠંડક આપે, એવી રીતે અહીંયા લોકો ટકમરિયા નહીં પણ ગુણ કતીરા કહેવાય છે અને એ ઠંડક આપે છે. અને છે ને લીંબુ શરબત એટલે સિકંજી જેવું હોય એમાં આપણે ટકમરિયા નાખે ને આમાં આ નાખે, પંજાબમાં એ નાખે આમ ગુણ કતીરા. કાંઈ ચાલો ધીમે ધીમે જઈએ આગળ. ઓલમોસ્ટ 6:30 થઈ ગયા છે. સામે એક સીએનજી પંપ છે, કેમેરો સાફ કરી નાખો. સીએનજી પંપ છે અને ત્યાં અમે પૂછીએ છીએ રોકાવા દે છે કે નહીં. પંપ વાળા ભાઈ એમ તો કીધું હા, પણ છે ને મિત્રો વરસાદી માહોલ છે. ભાઈ કીધું અહીંયા રૂમ નથી, તમારે બહાર સૂવું પડે એમ. અને બહાર અમે કઈ રીતે સુવા દઈએ, કેમ કે રાતનો વરસાદ આવ્યો તો તમે ક્યાં જાઓ. ભાઈ બહુ પ્રેમથી અમને કીધું, તો અમે કીધું સારું ચાલો વહી જાય આગળ. બાકી ભાઈ બધા બહુ સારા હતા રિયલી. ભાઈને જ્યાં રૂમ નહીં હોય એટલે ના પાડી હશે. અમે કીધું હોત ને કે અમે બહાર સુઈ જશું, કશો વાંધો નહીં, તો ભાઈ હા પણ પાડી દે. પણ વરસાદ આવ્યો હોય રાતનો તો પછી ત્યાં મિત્રો સાઈડમાં ઊભું રહેવાય ને એવી જગ્યા નહોતી. હા ઓલા ત્યાં પંપ પૂરેની ઉપર પતરું હોય ત્યાં ઊભું રહેવું પડે, પણ ત્યાં પણ રાતની ગાડી આવ્યા કરે. તમારો સામાન મામાન સાયકલ તો ચાલો ને ઠીક બહાર રહી જાય, પણ સામાન મામાન લઈને ત્યાં ક્યાં ઊભું રહેવું, કોકને હેરાન કરવા. ચાલો મિત્રો થોડાક જ આગળ આવ્યા ને એક ઢાબો છે મિત્રો. ઢાબાનું નામ છે RK પ્રિન્સ વૈષ્ણવી ઢાબા મિત્રો. આ ઢાબો છે અને અમે આજની રાત રોકાવાના છીએ. ભાઈને પૂછ્યું છે, ભાઈ અમને હા પણ પાડી દીધી છે. જોઈ શકો છો અહીંયા બધું આવું છે. ભાઈ આપકા નામ ક્યાં હે? વિજય ભાઈ. થેન્ક યુ. હા ભૈયાજી. ચાલો મિત્રો જો ભાઈ મને લાગે ચા બા બનાવતા હશે. અને ચાલો મિત્રો અમારે સાયકલ અમારે છે ને અહીંયા મૂકી દીધી છે, જોઈ શકો છો. ને અત્યારે અમે હાલ છીએ અહીંયા પાછળ કયું સિટી ગયું, લુધિયાણાથી 20-22 કિલોમીટર આગળ. હા 20 થી 22 કિલોમીટર આગળ છીએ. અહીંયા પાછળ નાવાનું હોતું છે હો કદાચ. હા કેમ બીજા આયા ક્યાં આપણે જોયું હતું? હાલો ત્યાં વહી જાય નાવા, કંઈ આગળ નથી. અહીંયા છે ને તેના સાપરા આખી રાત થોડું કઈ ખાવા આવવાનું. વાત કરે હાઈવે છે ભાઈ, બધા આવે હાઈવે તો રાતના 3 વાગે કોણ ખાવા આવે? ટ્રક વાળા બધા આવે, તમે ઊભા થઈ જાય, બધા ટ્રક વાળા આવે 3 વાગે. હા તો ટ્રક હાકતે મિત્રો. જો અમે અત્યારે લગીમાં 3 વાગે કોઈ પણ ધાબે રોકાણ 3 વાગે કોઈ ખાવા તો મેં જ ભેળા. ભાઈ તમે ભેળા તેમ ભેળા ભાઈ અમે જોયા ક્યાં હોય ક્યાં ધાબામાં ફૂફિયા. અને ચાલો મિત્રો થોડીક અહીંયા બેસીએ. નાવાનું શું કરશું બોલો? સાચી વાત કહો, 2 રીતા નાય નથી, તમને ખબર પડી? ઓલમોસ્ટ મિત્રો વાગી ગયા છે રાતના 9. જમી લીધા છીએ, ભાઈએ જમાડી લીધા છે, શાક રોટલી. અને છે ને આ સાયકલ અમે લોક મારી દીધું છે. આ રૂમ છે જ્યાં અમારે રાત સુવાનું છે. ચાલો આજનો બ્લોગ એટલા માટે જ છે, અહીંયા પૂરો થઈ ગયો છે. આઈ હોપ કે સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો 5 લોકોને મોકલી દેજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. હર હર મહાદેવ.